તો કેમ છો ગુજરાતી મિત્રો, હું ફરી મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે આવી બેગ કેવી રીતે બનાવી એની માટેનો વિડીયો લાવ્યો છું। તો આપણે આવી બેગ બનાવી હોય તો 5 એક્સરસાઇઝ કરવી પડે। તો આજે આપણે 5 એક્સરસાઇઝ કરીશું, તો આવી જાઓ। તો બેગની વર્કઆઉટ કરવા માટે તમારે 2 ડમ્પલની જરૂર પડશે। તો આપણે 2 ડમ્પલ લઈ લઈએ। તો બેગની વર્કઆઉટ કરવા માટે 2 ડમ્પલની જરૂર પડે। તો આપણે પહેલી એક્સરસાઇઝ બેગની કરીશું। તો આપણે પહેલી એક્સરસાઇઝ બેગની થઈ ગઈ છે। તો બીજી બેગની એક્સરસાઇઝ કરીશું, એ આપણે બેલાના સહારે કરીશું। બેલા ઉપર પગ રાખીને આપણે પુશઅપ મારીશું। બેગની આપણે 2 કસરત છે, તો હવે આપણે ત્રીજી બેગની એક્સરસાઇઝ કરીશું। એની માટે આપણે નોર્મલ પુશઅપ મારીશું। તો બેગની આપણે ત્રીજી એક્સરસાઇઝ કરીશું તો આપણે ત્રીજી એક્સરસાઇઝ થઈ ગઈ। તો હવે આપણે ચોથી એક્સરસાઇઝ કરીશું। તો ચોથી એક્સરસાઇઝ એ છે કે આપણે રો ઓવરે કરીશું। તો ગમે એવો આપણે વજન વગર લઈ લેવાનો છે એક રો। તો આપણી ચોથી પણ પૂરી થઈ જઈએ। તો આપણે હવે 5મી સહેલી રાખશું। તો સહેલી એવી રીતે કરવાની છે, આવી રીતે 2 બેલા ઉપર હાથ રાખી આવા પુશઅપ મારવાના છે। ધીરે ધીરે પુશઅપ મારશો તો જ બેગમાં કંઈક ફરક જોવા મળશે તમને। તો મારી બેગની એક જોઈ શકો છો કેવી રીતે। તો ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। અને છેલ્લેથી કે પહેલે સુધી વિડીયો જોજો એટલે તમને ખબર પડશે કે મેં શું એક્સરસાઇઝ તમને કીધી છે। તો બસ, તો આજનો વિડીયો અહીં આપણે પૂરો કરીશું। તો ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ તો કીધી દીધું છે। તો જોઈ શકો છો તમારી બેગ કેવી રીતે આમ ગ્રો થઈ છે। તો જય શ્રી રામ।